શિયાળો પૂરો થવા આવી રહ્યો છે ને હવે ટૂંક જ સમયમાં ભીષણ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. પણ એ પહેલા ઉનાળો આવે ને એ પહેલા તમારી એસીની સર્વિસ જે છે ને એ કરાવી દેજો, કારણ કે આનાથી તમને ઘણો ફાયદો થશે. હવે શું ફાયદો થશે એના વિશે વાત કરી લઈએ. તો નિયમિત જો તમે તમારી એસીની જાળવણી કરો છો તો તમારું એસીનું પરફોર્મન્સ ઘણું સારું થઈ જાય છે અને સુધરી જાય છે, અને આને જ કારણે જે વીજળીનું બિલ છે એ પણ ઓછું આવે છે. બીજું એ કે ઉનાળાની ઋતુમાં એર કન્ડિશનરના જે મેકેનિક છે એ બધું ફ્રી નથી હોતા, જેના કારણે જો તમે સર્વિસ બુક કરાવો છો એન મોમેન્ટ પર તો મેકેનિક આવતા 2-3 દિવસનો સમય લે છે. પણ જો ઉનાળાની સિઝન શરૂ થઈ જાય એ પહેલા તમે એસીની સર્વિસ કરાવી લો છો તો અત્યારે મેકેનિક જે છે એ ફ્રી છે અને તુરંત જ તમારે એસીની સર્વિસ કરી જશે. સાથે જો તમે સમયસર એસીની સર્વિસ કરાવો છો તો એસી સારી રીતે કામ પણ કરશે, અને મેઇન પોઈન્ટ જે બિલ છે એ તો ઓછું જ આવવાનું છે અને સારું ફિલ્ટર રહેશે, અને જાળવણી કરાયેલો જે કોઇલ છે તેની મદદથી એસી જે છે સારી રીતે કામ કરશે અને ઠંડી હવા પણ પ્રદાન કરશે. છેલ્લું છે, જો તમે સમયાંતરે એસીની સર્વિસ ન કરાવો તો ગેસ લીકેજની સમસ્યા થઈ શકે છે, કમ્પ્રેસર ઓવરહીટિંગ થઈ શકે છે, અથવા તો બીજી જે છે ઘણી સમસ્યા થઈ શકે છે, અને આને કારણે તમારે તકનીકી સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. એટલા માટે યોગ્ય સમયે તમે એસીની સર્વિસ કરાવી લો તો આ બધી સમસ્યા ઓછી થઈ જશે. અને જો એસીમાં ગંદકી લાંબા સમય સુધી રહે ને તો તેનાથી તેમાં ફૂગ અને બેક્ટેરિયા અને દુર્ગંધ પણ આવી શકે છે. એટલા માટે એસીની સર્વિસિંગ તમારે સમયસર કરાવી જોઈએ, અને આવું કરાવશો તો તમને ઠંડી અને તાજી હવા પણ મળશે, અને જે તમારું વીજળીનું બિલ છે એ પણ ઓછું આવશે. તો આજે તમારું જે એસી છે એની સર્વિસ કરાવી લેજો, કારણ કે ઉનાળો હવે શરૂ થવા ઉપર છે.